रुद्रमाला शेष नाग लिखतायो तिलक बाल चंद्रमा कर करे लख जगायो विभूत गले रुद्रमाला ओ गले रुद्रमाला बोले विभूत गले रुद्रमाला शेष नाग लिखतायो तिलक बाल चंद्रमा कर करे लख जगायो रमता झुमरा आया तुम है तेरी माया कोई समझ न आया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 जाओ आसन पर मेरो बाल डरायो भिक्षा निकली नंदरानी कंचन थाल डरायो भिक्षा जुड़ी जाओ आसन पर मेरो बाल डरायो रमता जोगी आया जब है तेरी माया भेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 पंचदेर परिक्रमा करके सिंगी नाद बजायो सिंगी नाद बजायो पंचदेर परिक्रमा करके पंचदेर बोलना पंचदेर परिक्रमा सिंगी नाद बजायो सूरदास बलि हरि मैया जुग जुग दिए कर जायो रमता जोगी आया सब है तेरी माया कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 पार्वती पतय हर हर महादेव। एक बार विशाल ने जोरदार तालीना गड़गड़ाती बधाओ गणपति दादा ने भगवान भोलानाथ ने वंदना करी।
આજના સમગ્ર કાર્યક્રમમાં સરસ મજાનું ટાઈગર મેલોડી ડીજે સાઉન્ડ એમને પણ એકવાર જોરદાર તાળીના ભાવથી વધાવો. સરસ મજાની સેવા કોઓપરેટિંગમાં આપી રહ્યા છે. આ તો તમે હરા મજાની ઘોર કરો ને એની ચિંતા ન કરતા. આમાંથી એક પણ રૂપિયો કોઈ કલાકાર લઈને જવા નથી. કદાચ 1 રૂપિયાથી માંડી 1 લાખ નહીં, પણ આ તમે 10 લાખ વરાઈ જાઓ તો બધા મહાકાળી માના ખોળે મૂકીને જવાનો છે. એટલે 1 પણ રૂપિયો કોઈ કલાકાર અહીંથી લઈને જવા નથી. એટલે જ્યાં મોજ આવે ત્યાં પડકારો કરજો, તાળી પાડજો, ભાઈ ભાઈ કરજો. એથી આગળ વધારે મોજ આવે તો ખિસ્સામાં હાથ નાખજો, પણ પોતાના. અને આ મૂકી દેજો, આપણે માના મંદિરમાં જ દેવાના છે. અને બેનો તમે 20 રૂપિયા 25 રૂપિયા એવા ખુલ્લા ન લાવ્યો તો ચિંતા નહીં હો. તમે ચિંતા ન કરતા, ના લાવ્યો તો ખુલ્લા આપણે કોઈ પાસે ઊંચી પાછી નથી કરવા, પણ ગળામાં પહેરેલી એકાદી હોનાનો દોરો, કાનમાં પહેરેલી હોનાની બુટી ગાળી નથી અહીંયા મૂકી દેજો. આપણે માતાજી મંદિરમાં જ દેવું છે ને. એટલે કોણ કે બેનો બુદ્ધિ નથી? બેનો બેનો છે. હું માનું તમે બેનો બુદ્ધિ હોય એટલે કોઈના બુદ્ધિ જ ના હોય. આ બેનો છે, આજે મહાકાળી માની પ્રતિષ્ઠા થઈ. બેનો આપણે મનો કોઈને આંગળે ઊંચી નથી કરવી. જેટલા ગામમાં પરણીને આવ્યા બેનો, એ બેનો એમના પતિને એકવાર તો કીધું છે કે લાલન બાપા મારા પછી મેળા વળી. તો પેલા શું માજી ખાતા હતા? રાજી થઈ જાય બેનો. પણ એકવાર જો તમે જેટલા અહીંયા બેઠા છો બધા ભાવથી રાજી હોય, સાંભળજો. હું કામ તમે બધા ભેળા થઈને બેઠા છો? માની કૃપા. કારણ કે હું શરૂઆતમાં બોલ્યો વાસ્તા ઈ અલાઉદ્દીન ખિલજી જેથી સોમનાથને લૂંટતો બરોબર હાલનું ઉત્તર ગુજરાત એટલે કે આપણા મહેસાણામાં એના પગલા થાય. સાંભળજો. અને મહેસાણાની અંદરમાં બહુચરમાનું મંદિર. બોલો એટલે રિપીટ બંધ કરજો પાછું ડિલે. અને ઈ માં બહુચરના મંદિરમાં હવારના સમયમાં અલાઉદ્દીન ખિલજી અને એના સૈનિકો આવે. મંદિરમાં કુકડા રમતા હતા. એ સમયે એક વિધર્મી સૈનિક એટલો બોલ્યો તો નવાબ ये मर गए बहुत अच्छे है, कुकड़ा बहु हरा છે તમે કાપી નાખીએ. અને એ સમય અલાઉદ્દીન ખિલજી એટલું બોલ્યો તો કે કુકડાઓને હાલ નહીં, તમે એને હાજ પડે કાપજો. હવે સાંભળો મારા બાપ, ધીમે ધીમે સૂર્યના માળામાં જાય અને એક સૈનિક જાય, એક કુકડો પકડે. મંદિરના પ્રાંગણમાં 150 કુકડા રમતા હતા. એમાંથી 149 કુકડા પકડી અને કાપી દીધા. 150 માં કુકડો તો આંખે કાણો અને પગે લંગડો તો એને છોડી મૂક્યો. એ કાપેલા કુકડાઓને બરોબર તેલની કઢાઈ મૂકી, એના અંદર તેલ રેડ્યું, મીઠું, મરચું, હળદર આ બધું ભેળું કરી અને તે વિધર્મીઓ કુકડાઓનું ભોજન કરીને હોઈ ગયા છે. ને હવે સાંભળજો, અડધી રાતનો ગજર વાગે અને લીમડાની માથે ચડીને કુકડા ઈ કાણા લંગડા કુકડાએ બાંગ ફુકારી હતી કે આ હિન્દુની કુળદેવી બહુચરી, આ ભવાની કાલ જગતને મેણું મારશે કે મા મંદિરમાં હુતી હતી અને વિધર્મીઓના કુકડા કાપીને ખાઈ ગયા. અને એથી મારી બહુચરી બેઠી હતી બોલી હતી કે આ ભાઈ કુકડા કાલ હવારનો સૂર્ય ઉગે ને ઈ પેલા જો આ વિધર્મીઓના પેટ ચીરી અને 149 કુકડા જીવતા કરીને એમના પેટમાં ન બોલાવું તો હું બહુચરી નહીં ભલામણ. હવે તમે એક વાત કહું તો દુનિયાના પાદરમાં જાઓ તમને દુઃખ પડી જાય એવું માની લ્યો કે હવે આ જગતમાં મારું કોઈ નથી. એ આજ તમને કહેતો જાઉં કે જેને માધપુરાના પાદરમાં બેઠેલી મહાકાળીની તારમાન અને ધનથી સેવા કરી છે, એકવાર હરિયાણા ભાવથી આને આમે નજર નાખજો. તમારી આંખની પાપણનું આવડું ધરતી પર પડવા આવે એ પહેલા જો મહાકાળી પાવાગઢથી ગણગણતી દોટ મેલી ન આવે તો ભલામાને બોલવું નકામો, પણ ભાવ તો કહો જોઈએ તારા બાપ આપણે. અને હવે બધાને વિનંતી કરું, એક પણ રૂપિયો કોઈ કલાકારો અહીંથી લઈને જવાનું નથી. મારે ખાલી 5 મિનિટ માટે મહાકાળી માનું વધામણું કરીને પછી અશોકભાઈને હાલો અહીંથી રજૂ કરવું છે. કારણ કે હું કલાકાર આ પંથક નહીં સાહેબ, આમ સમગ્ર ભારતમાં જેને નામ મેળવી છે એવા કલાકારને અહીંથી રજૂ કરવું છે. પણ બધા જો તમે રાજી હોય તો આપણે માતાજીનું વધામણું કરવું છે. અને વધામણું કોઈ દી કોરા પાણે ના હોય. એટલે મારી એક ઈચ્છા છે ખાલી શ્રીફળના 10 રૂપિયા સુધી મૂકવા આવજો. બધા માના દરબારમાં મૂકવાના છે. એક પણ રૂપિયો કોઈ કલાકાર લઈને જવા નથી. જો તમે રાજી હોય તો બધા એકવાર તાળી, જોરદાર તાળી પાડો એટલે મને લાગે બધા રાજી છો.
બેનો રાજી છે તમે નથી હા, તમારા ઘરની તમારી મામડી વાળી બેનો ખાલી આપણે એક જય બોલાવીશું એક જ જય પહેલા તમારે બોલવાની છે પુરુષો વિભાગમાં આપણે ભાઈઓમાં પછી બહેનોમાં તમે જય બોલજો પેલ ખાલી મારી પાસે બોલ માં કાળી માત કી હવે બેનો આપણો વારો આ જોઈ લેવું છે ખાલી બોલ માં કાળી માત કી હારું મારી બે મામડી ઓછી ને તમને હા બેનો જ ભાઈ એટલે બધાને વિનંતી કરી કોઈ બાકી ના રહે જે મહાકાળી માનતા હોય તન મન ધરતી ભરેલી જાજો જે આજુબાજુ દૂર બેઠા છો ફરી એકવાર વિનંતી કરું કે અહીંયા સરસ મજાની બેસવાની વ્યવસ્થા છે ત્યાં પોતાનું સ્થાન કરી દો ત્યારે દશરથ હલો હલો હે મહાકાળી મહાપોત્યા હોય તો જાગજો રે માતર મદમણો હે કોઈ બાકી આરે તો કરો બે આપ જાય એકવાર મારી આરે અને મારી આરે તાળી પાડવા જો હા 2 3 4 એ માતાળ માં કોણ્યા હોય તો જાગજો રે માતાનો વદમણા તમે બહુ દાન દીધું છે એટલે તો આ માનું સરસ મજાનું મંદિર બન્યું છે અને આવી ભવ્ય પ્રતિષ્ઠા હોય એમાં માતપુરાનું પાદર હોય ત્યારે
આ ભાઈઓ બેઠા બધાય વડીલોને વિનંતી કરું કે એક વાર ઉભા થઈને વળી જાજો, કોઈ બાકી ના રહે. કારણ જે પણ કાંઈ આવે માના ખોળે દેવું છે ને મારી માવડીઓ વર્ષે છે ત્યારે